બસ જો ફાઇનલી અમે કામેથી છૂટી ગયા છે. જરાક માર્કેટે સામાન લેવાનો હતો ને તે થોડોક સામાન લીધો. બસ હવે ઘરે જઈએ હાલીને. કપડા મેચિંગ કર્યા મેચિંગ. હા આપણે આજે કપડાં મેચિંગ કર્યા હો. હવાને ખબર નથી મેં રેડ પહેર્યું તો એ રેડ જ પહેરીને આવી હતી. પછી ઓચિંતાને આમ કંઈ ખબર નથી ધાર નથી પહેર્યા રેડ કા ના આપણે એવું ધરાક તો નથી પહેર્યા પણ મેં પહેર્યા જ ગાડી હવે આમાં આવજે. ફર્સ્ટ મેં પહેર્યા હતા. અચ્છા તમે ફર્સ્ટ મેં પહેર્યા હતા. તડકો બહુ લાગે ને આજે તો. અત્યારે તડકો છે. તડકાનું તો આપણે કામ હોય તે તો આપણે મુસાફિર આવે શરદીમાં ને વરસાદમાં એટલે ના આવે. હું બાકી આવે ને અહીંયા મજા આવે કે નથી આવતી? હજી તો તે જોયું નથી મેં હજી અડધું જ જોયું સાયપ્રસ આખું. તો કાલ તો હોલીડે છે. કાલ તો આપણે ફરવા જશું ને. હા એ કાલે અમારે હે ને રજા છે તો અમે ક્યાંક જાશું. અમે વિચારીએ હમણાં ઘરે જઈને શું જમવાનું જેવું સારું હોય ને એવું હું સારું વિચારી હગી. તો એ તારે જોવાનું છે જમવાનું સારું હોય ને મસ્ત બનાવીશ. આજે આપણે રીંગણા લીધા તો આપણે આજે રીંગણાનો ઓળો કરશું. હા બીજું રીંગણા આઈ હેટ રીંગણા. એ બધું કરશું આપણે. આઈ હેટ રીંગણા. તો તમારે ખાવું હોય છે એ બનાવી દઈશ. વાહ રે વાહ પાક્કું ને. કાલે કોઈ કહેતું હતું ને કે હું ચા પાકું અદરક વાળી ચા બનાવી દઈ તો તમે એને પૂછો ચા બનાવી દીધી હતી? હા ચા બનાવી દીધી. જો ખોટું બોલમાં બધાય જોવે ખોટું બોલનું સાચું કે. હું થાકી ગઈ હતી પછી ન બનાવી. પછી શું કરે થાકી જાય એટલે ના પાડી દઈએ. એટલે તમારે માની નહીં લેવાનું હો બધાને કે ઓ તું તનનું એટલું કરી નાખે રાજુ હતું કંઈક કંઈક ના પાડી દઈએ. હા જો આજ છે એ ના પાડે એ. ચાલો ફાઇનલી જો ઘરે પહોંચવા આવ્યા. સામે હા આને એક ડોગીને નાને બેયને બહુ મારો ફ્રેન્ડ છે. હા એનો ફ્રેન્ડ ડોગી. જેટલા ડોગી જોવે એટલા એને ફ્રેન્ડ. તો ફાઇનલી જો ઘરે પહોંચવા આવ્યા. ફટાફટ એનું ફ્રેશ થઈ જાય પછી મસ્ત મજાની આજ તો હવે પીવડાવજે ચા. તો હાલો ઘરે પહોંચી નાઈ ધોઈ ને મસ્ત મજાની ચા પી ને પછી જમવાનું બનાવે. કેવું બને કેવું બને ને એ પ્રમાણે હું તમારી બધાને સાંભળે કહીને હું ક્યાં લઈ જાય નહીં બરાબર બધાને કહી દઈ. બાકી જમવાનું કેવું બન્યું ને એ આજ બધા જોવે. એ કઈ વાર દેખાડ્યું નથી જમવાનું જમતા હોય ને ખાતા હોય ને આજે એ દેખાડવાનું છે. હું તમને લાઈવ પ્રૂફ કહી કે હું જમવા મિસ્ટેક છે કે સારું બન્યું હું ત્યાં જ કહી તને કે જાઉં કે નહીં જાઉં નકર કાલે રૂમે સૂતા રહેજો. ઓકે ડન. ચાલો ફાઇનલ થઈ ગઈ અમારી મીટિંગ. શું થાય હવે એના ઉપર છે હું બનાવે એવું તો જોઈએ આપણે બધાય કન્વર્સ કરે કે મને કન્વર્સ થવું જોઈએ કે ના તુલસી એમ તનું એ મને એમ આટલા મસ્ત મજાનું બનાવ્યું. ભાઈ બધા એમ કહેતા હે કે ખાવાનું કરે. હું છે ને 1.5-2 વર્ષ થયા મેં નથી ખાધું. બાઈ છે એટલે નહીં મેં મારા ઘરનું નથી ખાધું મારા માના હાથનું નથી ખાધું એટલે ખાવાનાથી બહુ ઓલું મને અહીંયા એવું બહુ ખાવાનું ના હોય ઘર જેવું. આપણે હોટલમાં તો એ નથી ખાતી ખાકે નથી ખાતી હોટલમાં ભૂખ લાગી ગયું એટલે જમવું પડે. હું હોટલમાં દહીં ને એવું હોય તો એ ખાઈ લઈએ બપોરે પછી મારે તો હાલે. હવે મને તો આદત પડી ગઈ 1.5 વર્ષ થઈ ગયું એટલે એ ભાઈ એને હજી નથી ફાવતું. ધીમે ધીમે મેં કીધું ફાવી જાય મૂંઝામાં. બાકી પછી ટિફિન ચાલુ કરવું જોઈએ. આના હાટું મારે ટિફિન ચાલુ કરવું જોઈએ. તો હાલો ફાઇનલી ઘરે પૂકી ગયા. હોય ઘરે પહોંચીને પછી મળીએ આપણે. બાય બાય. જો મસ્ત મજાનો રૂમે પહોંચી ગયો તમારો ભાઈ અને જો ચા બનાવી દીધી હો આજે મસ્ત મજાની ચા બનાવી દીધી. થેન્ક યુ મોસ્ટ વેલકમ. ને રાજુભાઈ કહેતા હતા કે વિડીયોમાં આવશે કે નહીં આવે. આ રાજુભાઈનો પંખો હે ભાઈ. જો આ રાજુભાઈ આપ્યો અમને પંખો બરોબર. એસી એમ નથી ફાવતું અને એસી નથી ફાવતું એટલો ને બેલે વધારે આવતું હતું એટલે પછી પંખો લઈ લીધો. એટલે રાજુભાઈ જો તમારું આવી ગયું ભૂલતા નહીં હો. રાજુભાઈ આપણે પંખાનો સપોર્ટ કર્યો ફૂલ. એ આના હતું મારા હતું નહીં આને સપોર્ટ કર્યો દિવ્યાબેને.
એના હાટું આપ્યો. આપણે તો એસીમાં હાલ્યો હું. અમે તો ગરીબ માણસો છે, આમ જો ગમે ત્યાં પડ્યા રહીએ. તો સારું હાલો ફટાફટ જો એને નાસ્તો કરવો હોય, મને નાસ્તો બાસ્તો નહીં, મને ખાલી ચા જોઈએ. એ તો નાસ્તો કરીએ હવે. ચાલો ફટાફટ જમવાનું બનાવી નાખો હાલો. પછી જમવાનું બનાવે ત્યારે ભેરા થાય. હાલો બાય બાય. હેલો તો ગુડ મોર્નિંગ બધાને. ગુડ મોર્નિંગ બધાને. તો જો અમે ફાઇનલી તૈયાર થઈ ગયા છે. કાલે મેં એને પ્રોમિસ કર્યું હતું કે જો તું મસ્ત જમવાનું બનાવીશ તો હું તને ફરવા લઈ જાય, બરાબર. તો અમે જવાના છે આજે માર્કેટે જવાના. માર્કેટ એટલે મોટી માર્કેટ, આપણે મોલ હોય ને મોલમાં. અહીંયા મોલ તો તે જોયો કે નથી જોયો? નહીં, મેં બહુ જોયો નથી, આમ દૂરથી જોયો. પણ આજે તમે મને બતાવશો એટલે હું બધું જોઈ લઈશ. આજે કાલ મેં તમને મસ્ત જમવાનું બનાવી દીધું હતું ને, એટલે તમે મને આજે મારી વીસ બધી પૂરી કરી દેશો એટલો મને ખ્યાલ છે. એટલે આજે આરસી ફૂલ જવાના છે આપણે મોલમાં જઈએ એટલે તમને ખબર પડી જ જાય સામાન જોઈને કે કેટલામાં ઉતરી ગયા ભાઈ. પણ વાંધો નહીં, હાલ્યા રાખે. તો જો ફાઇનલી આ બ્લોગ અહીંયા જ પૂરો કરીએ ને, અહીંથી ને બીજો બ્લોગ સ્ટાર્ટ કરીશું. કેમ કે આજે હું જવાના છે ત્યાં હું લેવાના છે એ, બરાબર. આ વિડીયો તમને કેવો લાગ્યો બધા કહેજો, અમને કોમેન્ટ કરજો તો ખબર પડે અમને. લોંગ વિડીયો બનાવીએ કે 8-10 મિનિટનો જ વિડીયો બનાવીએ એ અમને કહી દેજો. ને આજે કંઈક યુટ્યુબ હાટું વસ્તુ લેવાની, સ્ટેન્ડ નથી અમારી પાસે, માઇક નથી, તો એ કંઈ મળે ને તો એ લઈ લેવાનું છે. ને બોલો બીજું. બસ જો અમે આજે બધું લઈ આવશું ને, એટલે બધું આવતા બ્લોગમાં તમને બધું જાણ કરી દઈશું કે અમે શું શું લીધું ને એ બધું. તો એ નેક્સ્ટ બ્લોગમાં હમણાં જ ચાલુ થઈ જાય, અહીંથી ને જ હમણાં જ. તો આ બ્લોગને અહીં જ પૂરો કરીએ, બરાબર. બધા ચેનલને સબસ્ક્રાઈબ કરી દો ફટાફટ. બાય બાય. બાય.